નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારે એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓ માટે ઓપીએસ લાગુ કર્યું છે. આ ઓપીએસ લાગુ કરાતા કર્મચારીઓ દ્વારા આવકાર આપવામાં આવી રહ્યો છે. તો જૂની પેન્શન યોજના જે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી તે આખરે 2005 પહેલાના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી છે. તો રાજ્ય આચાર્ય સંઘની ટીમને જહેમત બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 1 એપ્રિલ 2005 પહેલા ભરતી પામેલા 60,000 જેટલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો પરિપત્ર કરતા રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત કર્મચારી મોરચા મહામંડળના કર્મચારીઓમાં પુનઃ દિવાળી જેવો માહોલ સર્જાયો છે. જામનગરમાં જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા મહામંડળ દ્વારા ભવ્ય આતશબાજી તેમજ મીઠામો કરાવીને આ નિર્ણયની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ સાથે જ સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રીવાબા જાડેજા દિવ્યેશભાઈ અકબરીના કાર્યાલય ખાતે અને જિલ્લા ભાજપ સંગઠનના કાર્યાલય જઈને હોદ્દેદારોની મુલાકાત લઈ બુકે આપી મોં મીઠા કરાવ્યા હતા અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્ય શૈક્ષણિક કર્મચારી મહામંડળના પ્રમુખ તથા રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, રાજ્યના અધ્યક્ષ જેપી પટેલ વગેરે દ્વારા આ પરિપત્ર માટે ખાસ જહેમત ઉઠાવવામાં આવી હોય છે. સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના હોદ્દેદારો દ્વારા રાજ્યની ટીમનો પણ આભાર માનવામાં આવ્યો હતો. સાથે સાથે ઠેર ઠેર મીઠામો કરાવીને આ નિર્ણયની ઉજવણી પણ કરવામાં આવી હતી. ધન્યવાદ.